जैसे आँखों की डिबिया में निंदिया और निंदिया में मीठा सा सपना और सपनों में मिल जाए फरिश्ता सा कोई। આ મારા નાના ફરિશ્તાઓ જ છે. ગુજરાત ગવર્મેન્ટ શાળાના આ ઓલરાઉન્ડર પ્રતિભાશાળી ભૂલકાઓ કે જેમણે ફૂડ ફેસ્ટિવલમાં પણ ભાગ લીધો હતો અને માટીકલામાં પણ ભાગ લઈને પોતાની અનોખી પ્રતિભા જે છે એ દેખાડી હતી મિત્રો. અને એટલા માટે જ આ વિડીયો તમારી સમક્ષ મારે લાવવો પડ્યો. આ બાળકો ભણવામાં જ નહીં, દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહથી ભાગ લે છે. પહેલાં ફૂડ ફેસ્ટિવલમાં પણ વેજીટેબલ સેન્ડવિચ જો તમે બધા જોઈ રહ્યા છો મિત્રો, એ બનાવી એકતા, મેનેજમેન્ટ અને સ્વાદ ત્રણેયના સંગમથી પોતાની અનોખી વાનગી એ લોકોએ બનાવી હતી અને પોતાની જે છે એ આગવી ઓળખ ઊભી કરી હતી. અને એમાં પણ એ લોકો ફર્સ્ટ નંબરે આવ્યા હતા. જો એકદમ સરસ એવી વેજીટેબલ સેન્ડવિચ પોતે બનાવી હતી અને પોતાના આચાર્યને બનાવીને પહેલી બાઇટ એને આપી અને એને ટેસ્ટ કરવા, ખાવા કરતાં ખવડાવવામાં ખૂબ જ આનંદ અનુભવતા આ મારા નાના ભૂલકાઓ છે, તમે જોઈ રહ્યા છો. એકદમ ઉત્સાહી બાળકો છે અમારા, છે ને. અને આ જ બાળકોએ જો એવી રીતે મસ્ત ગાર્નિશિંગ કરીને ભેળ બનાવી હતી, અલગ અલગ પ્રકારના શરબત, અલગ અલગ પ્રકારની સેન્ડવિચીસ, બધું જ તમારી સમક્ષ જ રજૂ કરેલું છે. અને અમારા દ્વારા એનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એકદમ ટેસ્ટી અને હેલ્ધી તો હતું જ. અને અહીંયા આવીને જ એ લોકોએ બનાવ્યું હતું અને ખૂબ જ સરસ બનાવેલું હતું કે જે ઇન્સ્ટાગ્રામમાં પણ એ રીલ જે છે શેર કરેલી છે. અને આવા અવનવા વિડીયોઝ તમારે જો જોવા હોય ને આ સ્કૂલના, તો તમે ઇન્સ્ટાગ્રામમાં પણ જોઈ શકો છો. એની લિંક જે છે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે મિત્રો, જરૂરથી જોશો. તો ફૂડ ફેસ્ટિવલની ઝલક જોયા બાદ આપણે જોશું કે બાળકોએ શરબત કેવી રીતે બનાવ્યું અને ત્યારબાદ આપણે જોશું કે અલગ અલગ શિવલિંગો કઈ રીતે બનાવ્યા હતા. હવે આપણે જોઈએ કે બાળકોએ માટીથી સુંદર શિવલિંગ તો બનાવી જ હતી, પણ આ બાળકોએ લોકોના મન કઈ રીતે મોહ્યા હતા કે ભાઈ અલગ અલગ પ્રકારના શિવલિંગ તો બનાવીએ, પણ એમાં અનોખું એ હતું કે વેસ્ટમાંથી બેસ્ટ કહી શકીએ એવી આઈસ્ક્રીમની ડબ્બીમાંથી જલધારા બનાવી હતી. જલધારાની લોટી અને તારમાંથી ત્રિશુલ પોતે જાતે ટીપીને બનાવ્યું અને અલગ અલગ પ્રકારના શિવલિંગમાં કલર કરીને એ લોકો લઈને આવ્યા હતા. એટલે એકદમ આકર્ષક શિવલિંગ બધા લાગી રહ્યા હતા. લોકોએ તો ત્યાં સુધી કીધું કે 12 જ્યોતિર્લિંગના દર્શન અમને શિક્ષકે કરાવી દીધેલા હતા. એટલે ખરેખર આ વિડીયો છે એ આખા ઇન્ડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે. અને એટલા માટે જ ફૂડ ફેસ્ટિવલની સાથે સાથે માટીકલાનો આ વિડીયો પણ મારે તમારી સમક્ષ લાવવો જ પડ્યો મિત્રો. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો, શેર પણ જરૂરથી કરી દેજો આપણા મિત્રોને. અને આવા અવનવા વિડીયોઝ જોવા માટે થઈને એની ઇન્સ્ટાગ્રામની લિંક તમને આપી હશે, તમે ઇન્સ્ટાગ્રામમાં જઈને જરૂરથી જોઈ શકશો મિત્રો. અને મારી ફૂડ ચેનલના વિડીયોઝ જોવા માટે થઈને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે અને આવા અવનવા વિડીયોઝ પણ તમને જે છે એ જોવા મળતા રહે. અને આ બાળકોને પણ તમે જરૂરથી એપ્રિસિએટ કરજો અને કમેન્ટમાં સ્કૂલ નેમ એવું જરૂરથી લખજો. તો હું તમને કમેન્ટ બોક્સમાં સ્કૂલનું નામ જરૂરથી જણાવીશ. હવે શિવલિંગ તો બાળકોએ બનાવી જ હતી, પણ શિવલિંગની સાથે સાથે વિડીયોમાં લોકોએ 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવ્યા એવું પણ અમને અનુભવ કરાવ્યો હતો. અને આ બાળકે તો જો એકદમ સરસ એવી કલર કરી અને શિવલિંગ જે છે બનાવીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. અને બીજી 2 થી 3 બાળાઓ હતી કે જેમણે હાથી પણ બનાવ્યો હતો અને ઘંટી પણ બનાવી હતી અને માટીકલામાં પોતાનું જે છે એ આકર્ષણ બાળકોએ ઊભું કરેલું હતું, જો તમે બધા જોઈ શકો છો. અને શિવલિંગની સાથે સાથે એણે ભારતનો ઝંડો જે છે એ બનાવ્યો હતો, જે દર્શાવે છે એની દેશભક્તિ. અને આવા અવનવા જે છે માટીકલાના નમૂના બાળકોએ રજૂ કર્યા હતા, તમે ફોટામાં જોઈ શકો છો મિત્રો. તો વિડીયો ગમે તો લાઇક કરી ચેનલને ફૂડના વિડીયો જોવા માટે થઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. અને આ બાળકોને પ્રોત્સાહિત જરૂરથી કરજો. જય સોમનાથ, જય માતાજી મિત્રો.